નમસ્કાર મિત્રો, ખેતી મદદનીશ અને ગ્રામ સેવકની પરીક્ષાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હશે ખરું ને? તો તમે જાણતા જ હશો કે નીંદણ અંકુશ એટલે કે વીડ મેનેજમેન્ટ કેટલો સ્કોરિંગ અને નિર્ણાયક વિષય છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે આ આખા વિષયને એટલી સિસ્ટમેટિક રીતે કવર કરીશું કે પરીક્ષામાં પૂછાતો કોઈ પણ પ્રશ્ન તમારાથી છૂટશે નહીં. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના સીધી શરૂઆત કરીએ. આખા ટોપિકને સરળતાથી યાદ રાખવા માટે આપણે તેને 4 મુખ્ય ભાગમાં વહેંચી દીધો છે. 1. અવરોધક ઉપાયો. 2. યાંત્રિક પદ્ધતિઓ. 3. જૈવિક અને પાક યોજના. અને 4. રાસાયણિક નિયંત્રણ. બસ આ 4 મુદ્દાઓ સમજી લીધા એટલે આખો વિષય ક્લિયર. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પહેલા વિભાગની. અવરોધક ઉપાયો એટલે કે ખેતરમાં નીંદણને આવતું જ અટકાવવું. રોગ આવે પછી ઇલાજ કરવા કરતાં રોગને આવતો જ અટકાવવો બહેતર છે, બરાબર ને? જુઓ, નીંદણને ખેતરમાં ઘૂસતું અટકાવવા માટે આ 8 અગત્યના પગલાઓ ખાસ મગજમાં ફિટ કરી લેજો. શરૂઆત ક્યાંથી થાય? હંમેશા શુદ્ધ, નીંદણમુક્ત બિયારણ અને સંપૂર્ણ કોહવાયેલા ખાતરથી જ કરવી. જો કોઈ ઓજાર નીંદણવાળા ખેતરમાં વપરાયું હોય ને તો તેને સાફ કર્યા વિના આપણા ખેતરમાં બિલકુલ ન વાપરવું. સૌથી અગત્યનું, નીંદણ પર બીજ બેસે તે પહેલાં જ તેનો ખાત્મો બોલાવી દેવો. આ ઉપરાંત પાણીની નીક ચોખ્ખી રાખવી, વાવણી પહેલાં ખેડ કરવી અને બહારની માટી વાપરવાનું ટાળવું. આ 8 નિયમો એ નીંદણ સામેની આપણી મજબૂત કિલ્લેબંધી છે. હવે માની લો કે આટલું ધ્યાન રાખવા છતાં નીંદણ ઉગી નીકળ્યું તો શું? અહીં આપણો બીજો વિભાગ આવે છે, યાંત્રિક પદ્ધતિઓ. આમાં આપણે ભૌતિક રીતે તેનો નાશ કરવાનો છે. ભૌતિક રીતે નીંદણ દૂર કરવાના ઘણા રસ્તા છે. નર્સરી કે પોચી જમીન હોય તો હાથથી નીંદણ ઉપાડવું બેસ્ટ છે. પણ હા, તેમાં મજૂરી ઘણી લાગે. બાગાયતી પાકોમાં હાથ કે ઓજારોથી આંતરખેડ કરવામાં આવે છે. પણ મોટા પાયે શું કરવું? ત્યાં ટ્રેક્ટર અને હળ કામ આવે. તેનાથી નીંદણ તો નષ્ટ થાય જ છે, સાથે જમીન પણ પોચી બને છે. જો નીંદણ બહુ ઊંચું થઈ ગયું હોય તો બીજ અટકાવવા તેને કાપી નાખવું પડે. અને રસ્તાની બાજુના પેલા જિદ્દી નીંદણનું શું? બસ તેને સળગાવી જ દેવા પડે. એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હવે પરીક્ષાની દૃષ્ટિએ આ 2 પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એકદમ ક્લિયર રાખજો. હાથથી નીંદણ ખેંચવું એ બહુ જ મજૂરી માંગી લેતું અને ધીમું કામ છે, જે નાના વિસ્તારો પૂરતું જ સીમિત છે. જ્યારે ટ્રેક્ટરથી ખેડકાર્ય કરવું એ સસ્તું, ઝડપી અને મોટા વિસ્તારો માટે ઉત્તમ છે, જે જમીનની ગુણવત્તા પણ સુધારે છે. એક કૃષિ અધિકારી તરીકે તમને આ ભેદ બરાબર ખબર હોવો જોઈએ. અને હા, પરીક્ષામાં વારંવાર પૂછાતો એક આંકડો ખાસ નોંધી લેશો: 15થી 20 સેન્ટીમીટર. બહુવર્ષીય નીંદણને કાબૂમાં લેવા ઉનાળાના 2 થી 3 મહિના દરમિયાન ખેતરમાં પાળા બાંધીને 15થી 20 સેન્ટીમીટર જેટલું પાણી ભરી રાખવામાં આવે છે. આ ટેકનિક ખૂબ જ કારગર સાબિત થાય છે. આમાં જ બીજું એક જબરદસ્ત અને આધુનિક હથિયાર છે, સોઇલ સોલરાઇઝેશન. અહીં આપણે સૂર્યની ગરમીનો જ ઉપયોગ કરીએ છીએ. ઉનાળામાં જમીનમાં પાણી આપી 100 ગેજ જાડાઈનું પારદર્શક પ્લાસ્ટિક 15 દિવસ સુધી પાથરી દેવામાં આવે છે. અંદર જમા થતી સખત ગરમી જમીનમાં રહેલા નીંદણના બીજને શેકી નાખે છે. આમાં પ્લાસ્ટિકની 100 ગેજ જાડાઈ અને 15 દિવસનો સમયગાળો, આ બંને બાબતો પરીક્ષા માટે તમારા MCQ બની શકે છે. ચાલો હવે ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. જૈવિક નિયંત્રણ અને પાક યોજના. આ પદ્ધતિઓ પ્રકૃતિનો જ ઉપયોગ કરીને સમસ્યા હલ કરે છે. એકદમ સ્માર્ટ રીત. જરા કલ્પના કરો કે આપણે ખેતરમાં એવા સૈનિકો ઉતારીએ જે માત્ર દુશ્મનનો જ ખાત્મો બોલાવે. જૈવિક નિયંત્રણ કંઈક આવું જ છે. અહીં એવા ખાસ જીવિત જંતુઓ ખેતરમાં છોડવામાં આવે છે જે માત્ર ને માત્ર નીંદણ જ ખાય છે અને આપણા મુખ્ય પાકને જરાય નુકસાન પહોંચાડતા નથી. છે ને શાનદાર ટાર્ગેટેડ સ્ટ્રાઇક? જો કે હા, આ પદ્ધતિનો ઉપયોગ અંતિમ ઉપાય તરીકે જ થવો જોઈએ. આ સિવાય ક્રોપ પ્લાનિંગ એટલે કે પાક યોજના પણ સ્માર્ટ ફાર્મિંગની નિશાની છે. તેની 4 મુખ્ય વ્યૂહરચનાઓ છે. પહેલી, પાકની ફેરબદલી. જુવાર કે શણ જેવા ઝડપી પાકો વાવો જેથી નીંદણને સૂર્યપ્રકાશ જ ન મળે. બીજી, ઉનાળામાં જમીન પડતર રાખીને વારંવાર ખેડ કરવી જેથી ઊંડા મૂળવાળા નીંદણ નાશ પામે. ત્રીજી છે લીલો પડવાશ. પાક એટલો ઘાટો વાવવો કે નીંદણ દબાઈ જાય અને પછી તેને જમીનમાં જ દાટી દેવું. અને ચોથી, મિશ્ર પાક પદ્ધતિ. કઠોળ જેવા પથરાતા પાકો વાવીને જમીન ઢાંકી દેવી. અને હવે આવે છે આપણો ચોથો અને સૌથી આધુનિક વિભાગ, રાસાયણિક નિયંત્રણ એટલે કે કેમિકલ કંટ્રોલ.
જ્યારે રસાયણોની વાત આવે ને ત્યારે કૃષિ ઇતિહાસનું આ એક સીમાચિહ્નરૂપ વર્ષ ભૂલ્યા વગર યાદ રાખજો 1994. આ એ સમય હતો જ્યારથી ખેતીમાં નીંદણ નિયંત્રણ માટે રસાયણોનો ઉપયોગ મોટા પાયે વધી ગયો. તો પ્રશ્ન એ થાય કે 1994 પછી રસાયણો આટલા બધા લોકપ્રિય કેમ બન્યા? તેના નક્કર કારણો છે. પહેલું તો તે બહુ ઓછી મજૂરીથી ઝડપથી કામ કરે છે. દવા તરત શોષાઈને છોડના ઉપરના અને જમીનની અંદરના એમ બંને ભાગોનો નાશ કરે છે. પાકની બે હાર વચ્ચેના મુશ્કેલ નીંદણને પણ તે ચોક્કસ રીતે મારે છે. 2,4-D જેવા રસાયણો આર્થિક રીતે પણ ખૂબ સસ્તા પડે છે. અને તેની સૌથી મોટી તાકાત ખબર છે? પ્રી ઇમર્જન્સ એપ્લિકેશન. એટલે કે નીંદણ ઉગે તે પહેલાં જ તેને જમીનમાં ખતમ કરી દેવું. જ્યારે ખરાબ હવામાન હોય કે અન્ય રીતો નિષ્ફળ જાય ત્યારે આ રસાયણો છેલ્લો અને ચોક્કસ ઉપાય પૂરો પાડે છે. તો મિત્રો, આપણે નીંદણ અંકુશની ચારે પદ્ધતિઓ અવરોધક, યાંત્રિક, જૈવિક અને રાસાયણિક ખૂબ જ વિગતે જોઈ લીધી. પણ જતાં જતાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા વિચારજો કે ભવિષ્યની ટકાઉ ખેતી માટે આમાંથી કઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ રહેશે? શું માત્ર રસાયણો પર નિર્ભર રહેવું યોગ્ય છે કે પછી યાંત્રિક અને જૈવિક પદ્ધતિઓનું સંતુલન સાધવું પડશે? એક ભવિષ્યના ગ્રામસેવક અને કૃષિ અધિકારી તરીકે તમારે અત્યારથી જ આ દિશામાં વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. આજના આ સત્રમાં જોડાવા બદલ આભાર અને તમારી આવનારી પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.